ભરૂચના હાસોટમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનના પ્રેમનો અનોખો કિસ્સો જોવા મળ્યો। દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને બહેને રાખડી બાંધી પર્વની હૃદયસભર ઉજવણી કરી હતી। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવકુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે। ભરૂચના અંકલેશ્વરના હજાદ ગામની બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ભરૂચના હાસોટના જૂના આસરમા ગામના યુવકના હૃદયમાં ધબકે છે મહિલાના ભાઈનું હૃદય। ભાઈના મૃત્યુ બાદ પણ તેના હૃદયના ધબકારા જીવંત રહેતા બહેને વ્યક્ત કરી લાગણી। રક્ષાબંધનના પવિત્ર દિવસે હૃદય મેળવનાર યુવકને ભાઈ માની રાખડી બાંધી અંગદાનથી મળેલા જીવન અને ભાઈ બહેનના સંબંધની અનોખી ભાવુક કહાની સામે આવી। સુરત ડોનેટ લાઈફ દ્વારા કરાયેલા ભાવુક મુલાકાતે અંગદાનના મહત્વનો પણ સંદેશ આપ્યો। મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું, તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે। ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી। આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં। હજાદ ગામના શૈશવકુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેઇન ડેથ થઈ ગયેલું। એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શૈશવનું હાર્ટ મળ્યું અને નવું જીવન મળ્યું। શૈશવનું બ્રેઇન ડેથ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શૈશવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા, એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું। મને 3 વર્ષ થઈ ગયા છે। હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે, મને હવે કોઈ તકલીફ છે નથી।